કે આપણી જમીનમાં લોહ તત્વ ઓછું છે તો આપણે બીજું ખાતર નાખતા હોય. એક હેક્ટરમાં હું 10 લાખ રૂપિયા ઉત્પાદન લઉં છું, મહિને ₹1,00,000 દૂધનો પગાર આવે છે. એ અત્યારે વ્યવસ્થા છે. અત્યારે જે 4 ખૂણાના 4 છેડેથી માટી લઈ અને એક વટલા જે જગ્યા આવે સેન્ટર એમાંથી માટી લઈ અને એનું સોઇલ માટે જે આપણે રિપોર્ટ માટીનો આપીએ તો દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા અને બીજું સાહેબ અધ્યક્ષ સાહેબે જે બનાસ ડેરીમાં સોઇલ ટેસ્ટ લેબોરેટરી બનાવી છે થરાદમાં, એમાં પણ વિના મૂલ્યે કે ખેડૂતને ઘણા પૈસા ભરવાના નથી હોતા અને આપણને રિપોર્ટ મળી જાય છે. એના આધારે આપણી જમીનમાં કેટલો કાર્બન છે, કેટલો કાર્બન નથી અને કઈ રીતે આપણો કાર્બન વધે એ તમામ જમીનમાં કયું તત્વ ઓછું છે અને જમીનમાં કયું તત્વ વધારે છે એના આધારે ખેતી કરીએ તો એમાં આપણે ઘણા બધા ખેડૂત આગળ વધે. શું કે આપણે ઘણી ફેર એવું કરીએ કે આપણી જમીનમાં લોહ તત્વ ઓછું છે તો આપણે બીજું ખાતર નાખતા હોઈએ, પણ એને ખાલી લોહ તત્વનું ખાતર આપીએ તો આપણી જમીનમાં ઉત્પાદન વધે એવું મારું માનવું છે. મારું આજે આ એક હેક્ટરમાં હું 10 લાખ રૂપિયા ઉત્પાદન લઉં છું અને જે મારી બીજી જમીન જે બીજી નવી ખારેકનું હવે ઉત્પાદન આવશે એમાં મારી પાસે 25 પશુઓ છે. એનો મારે અત્યારે મહિને ₹1,00,000 દૂધનો પગાર આવે છે. 50,000 15 દિવસે આવે અને બીજા 50 એટલે મહિને ₹1,00,000 આવે છે. અને આજે મારા ફાર્મમાં ₹1નો ખર્ચ થતો નથી. ખર્ચ કેવો કે મારા ફાર્મમાં એક ગોળ લાવવો પડે અને ચણાની જે લોટ હોય એનાથી રગડી બનાવવા માટે જીવામૃત બનાવવા માટે એક થોડો ખર્ચ કરવો પડે અને બીજું એક મજૂરી થોડીક થાય. બાકી બીજો કોઈ ખર્ચ હોતો નથી. એથી આજે મારા ખેતરમાં હું અહીંયા 15થી કરીને 20 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈ શકું છું.